वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। हे देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई। बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं। हाँ हम जैसे देखे ये जहां है वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ। पंख जरा फैलाओ, रंग नए बिखराओ। चलो 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 नए ख्वाब बुन ले। दादी कैलाशबेन, दादा रमण भाई, मामा अर्पित भाई क्या बैठा जो मामा कैनेडा। ओ बाप रे वीडियो कॉलिंग करते हमने જ્યારે હું વિવાહનો આપણે કરીએ ને કેક કટિંગ એ વખતે એમને કરજો વિડિયો કોલિંગ તમારે નંબર હોય તો। બીજા છે આપણા નાના જીતેન્દ્રભાઈ, નાની પુષ્પાબેન, એ બધા ત્યાં ઓકે ચાલો। આપણા ચાર ફૂલીઓના નામ મીતાબેન, સુરેખાબેન, આશાબેન અને દર્શિકાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણા બધા સરસ મજાના દાદા દાદી બધા વિરાજમાન છો તમે બધા। હવે તમને લાગતું હશે કે આ અચાનક આવીને માઇકમાં બોલવા માંડ્યો છે કોણ? હું તમારા ઘરમાં પણ આવી ચૂક્યો છું, તમારા ટીવીના પડદે। હવે હું યાદ કરાવું તમને, અત્યારે જે હજારો ચેનલ છે પણ એ વખતે ચેનલ નહોતી। ફક્ત એક જ કાર્યક્રમ આવતો હતો, દૂરદર્શન અમદાવાદ આવતો હતો। દૂરદર્શન અમદાવાદ આ ટીવી પર ચેનલ એક જ ચેનલ હતી અને એમાં એક પ્રોગ્રામ આવતો હતો જે તમે બધા જોતા હતા, ગમ્મત ગુલાલ પ્રોગ્રામ, બરોબર। એ ગમ્મત ગુલાલ પ્રોગ્રામમાં હું, શાહબુદ્દીનભાઈ રાઠોડ, જીતુભાઈ દ્વારકાવાળા, નીરવ મહેતા, ઉમેશ પટેલ, અમે બધાની એક આખી ટીમ હતી। એ વખતે અમે લોકો ગમ્મત ગુલાલમાં કામ કરતા, હસવાનું કામ કરતા, હસતા હસતા આનંદ કરતા કરતા આજે તમારા સુધી પહોંચી ગયો છું। મારું નામ છે નરેશ વોરા। પાડો તાલી, શું કંજૂસી ના કરવાની, પાડો પાડો। હાથની રેખાઓ જે બંધ થઈ ગઈ હોય ને એ તાળી પાડવાથી ઉપસી આવે। ઘણી વાર બધા કહે ને કે મને મારું નસીબ નથી, મારી હાથની રેખાઓ બરોબર, મને થોડી તાળી પાડો। બાકી એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, મારું ગામ ધીણોજ થાય, મહેસાણા, ધીણોજ ગામ મારું થાય મહેસાણા। અને ત્યાં ગોરાદ ગામ છે, કદાચ જોયું હોય તો તમે, ગોરાદ, એમાં દર વર્ષે ગરબાનો પ્રોગ્રામ થાય છે ત્યાં આપણા પટેલ વાવમાં। અને ત્યાં
10 વર્ષ મારા પૂરા થયેલા ગરબામાં એન્કરિંગમાં, ત્યારે કીધું કે નરેશભાઈ હાસ્ય કલાકાર આવ્યા છે, એમનું સાલ ઉડાડીને સ્વાગત કરો. સરપંચ આયા, અડધી મિનિટ 1 મિનિટ સુધી સાલ ના ઉડાડે. પછી મેં સરપંચને કીધું, મેં કહું સાલ ઉડાડો. મને કે હોઈ જાવ તો ઉડાડું. એક મ્યુઝિક એ વાગે છે પાછા. બા કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. મને જ્યાં બા અને દાદી ને બધા બેઠા ને તો મને બહુ આનંદ થાય છે. એનું કારણ તમને કહું કે ઘરમાં જ્યારે પણ કઈ તકલીફ કે કંઈક ભગવાન ના કરે પણ કદાચ આવતું હોય ને, તો તમે દાદા દાદી કે બા જોડે બેસી કોણ કે બા આવું થયું, તો તમે જોજો બા અને દાદા દાદી તમને એવી સલાહ આપશે કે નહીં તો 24 કલાકમાં એ તકલીફ તમારી દૂર કરશે. એ દાદા દાદી અહીંયા બેઠા છે, બા બેઠા છે, એમના માટે તાલી પાડી દો બધા જોરદાર આપણા પટેલ પરિવારમાં. અને છે બ્રીવા, ક્યાં છે બ્રીવા? બેટા સ્ટેજ ઉપર આવી જાઓ. ધર્મેશભાઈ, કોમલબેન, હા કઈ બ્રીવા સ્ટેજ ઉપર આવી ગઈ છે, બરોબર છે. અને બધાને થેન્ક યુ કહી દો બેટા. અવાજ આવ્યો? થેન્ક યુ જોરથી બોલ. ઓ ક્યાં વાત હે, તમને થેન્ક યુ કીધું છે અને તો આશીર્વાદ આપી દો જોરદાર બધા તરફથી. અને બ્રીવા, તાર પપ્પા તરફથી, મા તરફથી, દાદી તરફથી, પછી આપણા ફેમિલીના ફૂઈ બધા તરફથી એક નાનકડી કવિતા લખીને લાવ્યો છું, બરોબર છે. એ કવિતા હું અહીંયા રજૂ કરીશ. જો જે લોકો તાલી નથી પાડી ને એ બધા હવે તાલી પાડશે અમારી કવિતામાં, હે ને? બોલું કવિતા કે તબ તો તાજ દિલાતી હૈ બેટિયાं, तब तो ताज दिलाती हैं बेटियां, घर को रोशन करती हैं बेटियां, पराए घर को अपना बनाती हैं बेटियां, हर वक्त माँ बाप की चिंता करती हैं बेटियां. फिर भगवान ने कहा कि मैं बहुत खुश हो जाता हूँ तब धरती पर पैदा होती हैं बेटियां. શાયરીમાં ખબર પડે કે ના પડે, તાલી પાડવા મજા છે જીતની. આ બધી આ હાસ્ય વસ્તુ એવી છે ભગવાને બનાવેલી. લગ્નનો પ્રોગ્રામ ચાલતો હતો, એક બેનની એન્ટ્રી થઈ પાર્ટી પ્લોટમાં, 4-5 છોકરા. મારાથી બેનને પૂછાઈ ગયું, મેં કહું મોંઘવારીના જમાનામાં આટલું મોટું ફેમિલી? મેં કે મારી બેબી, મેં કીધું એનું નામ? કે એનું નામ ચમેલી. મેં કહું આ બાબો? કે એનું નામ ગુલાબ. મેં કહું આ ત્રીજો? કે એનું નામ ડમરો. તો ક્યાં રહ્યા ને એના પપ્પા ધતુરો. એક નામ, એક વસ્તુ એવી જગતમાં બની છે બેટા. હા, ફોટોગ્રાફી સરસ રીતે થઈ જાય. મેં હમણાં જ ફોટોગ્રાફર ભાઈને કીધું, બેટા ત્યાં બેસ દાદી જોડે, હે ને? પછી હું તને બોલાવીશ કે કરી. હવે ફોટોગ્રાફર મેં હમણાં જ કીધું, મેં કહું પાસપોર્ટ સાઈઝનો ફોટો પાડી આપશો? મેં કે આ પાડી આપું, પણ મેં કીધું એમાં બૂટ આપવા જોઈએ. મન કે આવશે. મેં કીધું કેવી રીતે? તો કે બૂટ માથે મૂકવા પડશે. એક હાસ્યની વાતો છે, એક હસી મજાકની વાતો જગતમાં છે. અને કોરોનાની અંદર જે 2 વર્ષ આગળ લોક થઈ ગયા ને આપણે બધા, કોરોનામાં લોક થઈ ગયા આપણે બધા, તમને ખબર હોય કે સૌથી વધારે બહેનોનો ફાયદો થયો હતો. કેમ ખબર છે? કે લગ્ન પછી જે પતિને કામ શીખવાડવાનું બાકી હતું એ આ 2 વર્ષમાં બહેનો પતાઈ દીધું કામ હતું. હા, એટલું સરસ રીતે બધું આપણી આજુબાજુ ફરતી વસ્તુ છે, આપણી આજુબાજુ ફરતી વસ્તુ છે, એમાંથી જોક્સ થાય. મારી સોસાયટીની બહાર એક છોકરાનો રોજ ઉદાસ થતો હતો. પછી મારે તે છોકરાને પૂછાઈ ગયું, મેં કહ્યું રોજ ઉદાસ દેખાય છે, કારણ શું? મને કે હું જે છોકરી લગ્ન માટે પસંદ કરું મારી મમ્મી ના પાડે છે. મેં કીધું આવું ક્યારથી ચાલે છે? મને કે 6-12 મહિનાથી આવું થાય છે. હું જે છોકરી લગ્ન માટે પસંદ કરું મારી મમ્મી ના પાડે છે. તો કે હું શું કરું? મેં કંઈક કામ કર, તારે મમ્મી જેવી દેખાવમાં હોય, તારા મમ્મી જેવા કપડાં પહેરતી હોય, તારા મમ્મી જેવી રસોઈ કરતી હોય, તારા મમ્મી જેવું બોલતી હોય એવી છોકરી પસંદ કર. મને કે એવું કર્યું, મારા પપ્પા ના પાડે છે. ક્યાં જવું, ક્યાં દુનિયા? એક અખતરા વાળા માણસો જગતમાં પડ્યા છે. અને અમારા અમદાવાદમાં તો તમે આવતા જ હશો, આવતા જતા. રતનપુરની અંદર ખરીદી કરવા ગયા હશો તમે, અમદાવાદમાં તમે આવો છો, બરોબર? એમાં ખાસ ત્રાસ, ભીડ ભાડ એટલી બધી જબરદસ્ત છે મારા અમદાવાદમાં
કે ના પૂછો વાત. અને રિક્ષા વાળા તો એવું એટલું જબરજસ્ત ચલાવે છે કે હાથ ના બતાવો, પગ બતાવો. હા, એવું યુનિક. હવે 3 જણની સીટ હોય એમાં 5 જણાને ઘૂસે છે. એમાં જો ભૂલથી કોઈ જાડા બે નહીં ગયા બેસવામાં રિક્ષામાં, એટલે કે ભાઈ થોડી જગ્યા કરો. રિક્ષા વાળો કે બેન ચિંતા ના કરજો, એક ખાડો આવવા દો. રતનપુરમાં માજી આમ કરીને ઉભા હતા. મેં માજીને પૂછ્યું, મેં કહ્યું માજી કઈ તકલીફ છે? મને કે ના દુકાનનું બોર્ડમાં હતું. તો મેં કીધું શું વંચાય છે? તો કે એવું વંચાય છે બા ધણી લઈ જાઓ. મેં કહ્યું બા ધણી લઈ જાઓ નહીં લખ્યું, બા ધણી લઈ જાઓ લખ્યું છે. ગુજરાતી શબ્દની મજા છે, ગુજરાતી શબ્દની મજા છે. તમે અમેરિકા, કેનેડા, લંડન જાઓ તમને ખબર પડી જ જશે. પ્લાઝો હુકવાતો હોય, સાડી હુકવાતી હોય, બાપાનું ધોતિયું હુકવાતું હોય, આપણને ખબર પડી જાય કે આપણો ઉમેશભાઈનું ઘર આ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરવા વાળી વસ્તુ છે. એમાંથી આપણા હાસ્ય, મિમિક્રી, જોક્સ બધું જ મળે. હવે આગળની લાઈન બધા ના પ્લે કરશે. પહેલા તારા હાથમાં લઈ જાય. કોણ જજ કરો? કોણ આવું? તમે જજ કરો. હા લે ઓકે, ચાલો બેટા મમ્મી પપ્પા જોડે પહોંચી જાઓ જલ્દી. બહુ ડાઈ કહેવાય તરત. બોલો હવે કોણ? અચ્છા ये वेरी गुड, બહુ સમજદાર, બહુ સમજદાર. પડવું ના જોઈએ. કોણ હતું? હે ગ્રીવા? ઓકે ચાલો. એકબીજાના હાથમાં આપો, ઉડાડવાનું નથી, ઉડાડવાનું નથી. એકબીજાના હાથમાં. ઓકે ચાલો. રિયાનું કામ કરે છે પોતે, અને એમના થકી મારો કોન્ટેક્ટ ધર્મેશભાઈ સાથે થયો. એક સારું વ્યક્તિત્વ, એક નિયમી માણસ, એ આપણા ધર્મેશભાઈ કહી શકાય. હે ને? હું દાદાને માઇક આપું, દાદા અહીંયા. ના એવી તો વાત જ નહીં થાય. ભણવામાં એટલી હોશિયાર છે, બધી રીતે ચક્કર છે. ખૂબ આભાર. ખૂબ આભાર દાદા. દીકરીઓ અત્યારે સૌથી હાઈએસ્ટ આગળ છે. અત્યારે તમે પાયલોટમાં પણ તમે જાઓ છો, એક અમદાવાદથી છેક મુંબઈ સુધી પ્લેન ચલાવતી હોય, પાયલોટનું કામ કરતી હોય દીકરી. આર્મી કેમ્પની અંદર પણ સારામાં સારું મેજર તરીકેનું કામ કરતી હોય. ડોક્ટરની અંદર પણ અત્યારે તમે જુઓ, સારામાં સારું ડોક્ટર તરીકે પણ દીકરીઓ અત્યારે કામ કરી રહી છે. એ ખરેખર આપણા સમાજ માટે, આપણા પરિવાર માટે એ ખરેખર ખૂબ ખૂબ આનંદની વાત છે કે અત્યારે દીકરીઓ, બાપ ગમે તેટલો થાક્યો પાક્યો હશે ને, આખો જમાનો ચેન્જ થઈ ગયો છે. વર્ષો પહેલા કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હતા, ગોપીઓ દોડીને આવતી. આ વાર્તા આપણે બધા ભણી ગયા. કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હતા, ગોપીઓ દોડીને આવતી હતી. જમાનો બદલાઈ ગયો. હવાના પરમાં કચરા વાળો સીટી વગાડે ને ગોપીઓ ડોલો લઈને દોડે.
અમુક ગોપીઓ તો ગાઉન વાળી ગઈકાલનો લોટ ચોટ્યો હોય અને ડોલ લઈ જતી કોણ જાય કે હું જ જઉં છું. આખું બધું બદલાઈ ગયું, આખું જીવન ખાસ થઈ ગયું બધા. હા, અને મોબાઈલ આવ્યા પછી તો બધા ધંધે લગાડી દીધા છે મોબાઈલ. જેને કઈ જરૂર નહીં મોબાઈલ લઈને રખડે. અમારા અમદાવાદમાં એટલો ત્રાસ, લઈને બેઠા જ હોય બધા મોબાઈલ લઈને, પછી એટલા જ હોય. મોબાઈલ ફોન આવ્યા પછી જેને કઈ જરૂર નથી મોબાઈલ લઈને ફરે છે. ભિખારી ભીખ માંગવા ગયો, ભગવાન કે નામ पे दे दे, अल्लाह के नाम पे दे दे. એનો દયાળુ બહુ હોય, ઘરમાં કઈ રોટલો પડ્યો ને ભિખારીને આપે ખરા. अल्लाह के नाम पे दे दे, भगवान के नाम पे दे दे. પેલા બેન ઘરમાં ગયા, જમવાનું લઈને આયા, ભિખારીને જમવાનું આપતા આપતા બેને પૂછી નાખ્યું ભિખારીને કે ભાઈ મેં તમને ક્યાં જોયા છે? બોલો ભિખારી કે આપણે ફેસબુક ઉપર ફ્રેન્ડ છીએ. આ લોકો લાગે પણ આ તો પેલા એડિટિંગ કરીને આવે છે ને બધું, એડિટિંગ કરીને બધું આવે છે ને એના લીધે આપણને આ બધી વસ્તુ જોવાની મજા આવે. અને હવે ખાસ સ્પેશિયલ કોણ બનેગા કરોડપતિના સેટ ઉપર ફક્ત 8 કે 10 લાઈન બોલવાની હતી. ત્યારે તમારા બધાના આશીર્વાદથી કોણ બનેગા કરોડપતિમાં જવાનો મોકો મળ્યો અને ત્યાં ફક્ત એક જ લાઈન બોલ્યો અને ત્યાં એક જ ટ્રેકમાં મારો અવાજ અમિતાભ બચ્ચન જોડે પહોંચી ગયો. ત્યારે એમને થયું, એક કોલિંગ આવ્યું કે નહીં છે અમદાવાદથી કલાકાર આવ્યો છે જે તમારા અવાજની કોપી કરે છે. તો ત્યાં ફક્ત ફિલ્મ સિટી સ્ટુડિયોમાં એટલું જ બોલ્યું હતું અમિતાભ બચ્ચનના અવાજમાં, देवियों सज्जनों सन्नाटा, मेरा नाम अमिताभ बच्चन है, कौन बनेगा करोड़पति में आपका स्वागत करता हूँ, आपका अभिवादन करता हूँ. थैंक यू. પડશે તાલી પાડો એટલે બીજો અવાજ ગળામાં તૈયાર છે. અમરીશ પુરીની ફિલ્મ કરેલી મેં, આઈસીયુમાં દાખલ હતા અમરીશ પુરી અને એમને કીધું કે એક આર્ટિસ્ટ છે નરેશ જે તમારા અવાજની કોપી કરે છે. તો અમરીશ પુરીને મેં ગીત આપ્યું, તાકતે રહેતે હૈ તુझको साथ सवेरे. અમરીશ પુરીએ જિંદગીમાં ગીત નથી ગાયું, અવાજ ગમે તો જે લોકો તાલી નથી પાડી લોકો ચોક્કસ તાલી પાડશે. રજૂ કરું ફિલ્મ સ્ટાર અમરીશ પુરી. अरे भाई नया नया गाना है, नए नए लोग, हमारे जमाने में ऐसे गाने नहीं हुआ करते हैं. लेकिन मैं इतना ही कहना चाहूंगा, दिल चले दिल मिले, ताकते रहते हैं तुझको साथ सवेरे मौके को. આ બધા કલાકારોની એક્ટરની વાત થઈ, પણ ભગવાનના આશીર્વાદથી આપણે બધા આટલું સરસ બોલીએ છીએ, વાતો કરીએ છીએ, પણ આ દુનિયામાં લાખો માણસ એવા છે. હવે એક વખત ઘણી વાર મન કે મારા બાપા ક્યાંક નોકરી લગાવજો તો મોકલજો. મારી જોડે આવ્યો, એની બિચારાની જીભ ચોટતી હતી બોલવામાં. મને એમ કે મને ક્યાંક નોકરી લગાવો. મેં એને કામ અપાયું બુક સ્ટોલ ઉપર રામાયણ વેચવાનું. અઠવાડિયા પછી સીટનો ફોન આવ્યો, મને કે નરેશભાઈ, મેં કીધું હા. મને કે પેલાની જીભ ચોટે છે પણ બહુ કામનો છોકરો છે. કેમ? મને કે 20 રામાયણ લઈને જાય છે દુકાનેથી, ઘરે ઘરે વેચીને હાજે પાછો આવે છે, બહુ કામનો છોકરો છે. એવું કઈ નહીં, હા ચાલજો. અઠવાડિયા પછી મને મળ્યું, મેં કીધું આમાં તો કે શું છે? મેં કોઈ શેઠ તારા વખાણ કરતા હતા. તો કે શું કહેતા હતા? મેં કોઈ એમ કહેતા હતા કે તું 20 રામાયણ લઈને જાય છે, લોકો ઘરે ઘરે લઈ લે છે, તો એવું કરે છે શું કે લોકો ઘરે ઘરે રામાયણ લઈ લે છે? તો મને કહે હું છે ને ઘરે જઈને બધાને એમ કહું છું કે રામાયણ લેવી છે કે અહીંયા બેહીને વાંચું. તો કે બધા લઈ લે. ક્યારે રાવણનું યુદ્ધ થશે ના ક્યાં પહોંચવાનું? હા, એવા અનેક માણસો જગતમાં પડ્યા છે. દરેક પ્રોગ્રામમાં જવાનું થાય, દરેક સમાજમાં જવાનું થાય, સમૂહ લગ્નમાં પણ જવાનું થાય છે પ્રોગ્રામ કરવા, એન્કરિંગ કરવા. પણ એક પ્રોગ્રામ એવો મારા હાથમાં આવ્યો, બા સાંભળવા જેવું જો. હા, વિધવા મંડળનું સંમેલન, બધા બહેનો, હું એકલો જ ત્યાં જેન્ટ્સમાં. હવે તાજા વિધવા બનેલા બેન હતા,
એમને કીધું પેલા પ્રમુખે કે નરેશભાઈ આપણે માઇક આપજો, આપણે નવા સભ્ય છે. મેં કઈ નહીં, મેં માઇક આપ્યું. ભાઈ એમની રીતે બોલવા માંડ્યા વિધવા મંડળમાં કે ઘણા સમયથી મારી ઈચ્છા હતી આ વિધવા મંડળમાં આવવાની, એ ઈચ્છા તમારા ભાઈએ પૂરી કરી. અને હું તો એવી ઈચ્છા રાખું છું કે આપણું વિધવા મંડળ દિવસે ને દિવસે પ્રગતિ કરે. મેં તો માઇક જ લઈ લીધું. મેં કીધું બેન શાંતિ રાખો, જીવવા દો શાંતિથી બધાને મસ્ત રીતે. શું બોલવું, કઈ રીતે બોલવું, કઈ રીતે રજૂઆત કરવી, ત્યારથી લઈને ભગવાન આપણાને આ બધું આપે છે. બોલવાની છટા છે જગતમાં. એમાંથી આપણે જોક્સ, મિમિક્રી, હાસ્ય બધું જ મળે છે. હું મારા સોસાયટીની બહાર ઊભો હતો, એક જણો એક્ટિવા લઈને આવ્યો. મારી બાજુમાં એક છોકરો ઊભો હતો, એને જોરથી લાફો માર્યો. મેં કહ્યું એને કશું કરીને તે લાફો કેમ માર્યો? તે કે એને મને 6 મહિના પહેલા ભૂંડ કીધું હતું. તો મેં કહ્યું 6 મહિના પહેલા ભૂંડ કીધું, એમાં અત્યારે લાફો મારવાનો? તો કે ના ના, ભૂંડ આજે જોયું. તારે મને ખબર પડી કે આને મને આવું કીધું હતું એટલે વરગાડી દીધી. માણસની ધીરજ કેટલી જબરદસ્ત છે. સર વેલકમ, પધારો. વેલકમ સર, પધારો. અમારા ધર્મેશભાઈ, કોમલબેન, દાદા દાદી બધા તરફથી આપનું સ્વાગત કરું છું. પધારો. તમને ખબર છે આતંકવાદીઓએ અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર એટેક કરેલો પ્લેનથી, બહુ ટાઈમ પહેલા. તો આપણે બધાએ સમાચારમાં, ટીવી ઉપર આખું એ જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર જે પ્લેન ક્રેશ કર્યું હતું ને, એમાં તમે કોઈ દાડો એવું જોયું છે સમાચારમાં કે કોઈ ગુજરાતી માણસ મર્યો? કોણ મર્યા ખબર? બધા ભૂરિયા. કેમ કે ગુજરાતી માણસ ટાઈમસર જાય જ નહીં. લગ્નમાં જાય ને તો પાછું 8 વાગ્યાનું કંકોત્રીમાં ટાઈમ લખ્યો હોય ને, 9 વાગે તો બોસ તૈયાર થતા હોય અને પાછા ત્યાંથી ફોન કરે પાર્ટી પ્લોટમાં કે ખાવાનું શરૂ થયું. આ બધી હેબિટની વસ્તુ છે, હે ને? તો હવે થોડીક જ વારમાં આપણે કેક કટિંગ તરફ જઈશું. ત્યાં સુધી બાળકો કયા ગયા? ફરી
થેન્ક યુ વેરી મચ. અને હવે બસ થોડીક જ દાદા એમ કહે છે કે ગરબા રમીશું ને એમાં નાચવાના છીએ, એટલે ચાલો. એટલે ધર્મેશભાઈ તો ખરેખર આટલું સરસ આયોજન કર્યું તમારા માટે કે કોઈ બાકી ના રહે, બધાને ડાન્સ કરાવવાનો, બધા કેક ખવડાવવાની, જમવાનું બી તૈયાર છે ત્યાં, બરોબર. હું હોટલમાં જમવા માટે ગયો, મારા બાજુના ટેબલ ઉપર એક ભાઈએ ઢોસો મંગાવ્યો, ઢોસાના બે પણ ખોટી નાખ્યા, અંદરનો મસાલો ખાઈ ગયો. પછી ભાઈને મેં પૂછ્યું, મેં કીધું ઢોસો મંગાવ્યો, અંદરનો મસાલો જેમ ખાઈ ગયા? એ ભાઈ કે નરેશભાઈ ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી, પેલો અંદરનો મસાલો ખાઈ ગયો. હું અહીંયા પ્રોગ્રામમાં આવતો હતો ને મારા વાઈફનો ઉધરસ આવી, મેં દોઢ ડાપણ કરી. મેં કહ્યું તને ઉધરસ આવે તે તારા ગળા માટે કંઈક લેતો આવું? તો કે 2-5 તોલાનો હાર હોય તો લેતો આવજે. એના ઉધરસ બંધ મને ચાલુ થયું. ભાવ ક્યાં પહોંચ્યો ને? કેટલું દોડ થયું? દોડ હે એટલું પહોંચ્યું છે, કઈ વાંધો નહીં. હા, બધું સરસ મજાનું મસ્ત છે. હમણાં લગ્નનો પ્રોગ્રામ હતો ડિસેમ્બરમાં, બહુ મોટું આયોજન હતું રસમાન પાર્ટી પ્લોટમાં. મારી આગળ 200 થી 250 બહેનો બેઠા હતા લગ્નમાં. એટલું સરસ મજાનું જમવાનું બનાવ્યું હતું, બધા મહેમાનો આવેલા, જેમ આપણે બધા બેઠા જેવી રીતે. કોઈ બેનના કપાળમાં ચાંદલો નહીં. પછી પ્રોગ્રામ પતી ગયો ને કે બેનને મેં પૂછ્યું, મેં કીધું બેન સરસ મજાના લગ્ન છે, સરસ મજાનું જમવાનું બનાવ્યું છે, કોઈ બેનના કપાળમાં ચાંદલો કેમ નથી? એ બેન કે નરેશભાઈ કંકોત્રીમાં જ લખ્યું હતું ચાંદલાની પ્રથા બંધ છે. પેલા ઘેરથી માંડ્યા વગર ગયા હતા. લખે છે કે કંઈક બીજું થાય છે બધું. દાંપત્ય જીવનની અલગ અલગ મીઠાશ છે. હા, બેનો વાતો ના કરો તો પાછું કંઈક થાય. હા, અમારે ત્યાં 3-4 બેનો ભેગા થયા, એમ એક જણ કે વચ્ચે ઇન્ડિયા ના પડે તો સારું. વાતો જેવી હોય બધી, સાંભળવાની મજા આવે. દરેકે દરેક વસ્તુમાં હાસ્ય છુપાયેલું. હા, હસતા હસતા આનંદ કરતા કરતા જિંદગી પસાર થાય. અને આપણા દાદાના મિત્રો આયા છે બધા, કોઈ બધા મિત્રો છે. તો દાદા તરફથી, એમના તરફથી હું એક કવિતા રજૂ કરું છું તમારા બધા મિત્રો માટે કે જિંદગીને રંગત મળી જશે, જિંદગીને રંગત મળી જશે, તમારા પ્રેમની સુવાળી સંગત મળી જશે, દિલ ખોલી શકું પ્રેમથી, આવા આ જગતમાં તમારા જેવા અંગત મિત્ર મળી જશે. કૃષ્ણ અને સુદામા જેવી મિત્રતા હોય, આ બધી એ બધી ભાતીગળ વાતો છે આ જગતમાં. અને હવે થોડીક ક્ષણોમાં આપણે અહીંયાથી ડીજે ઉપર એક સરસ મજાનું ગીત વાગશે, અને ગીત વાગતા વાગતા આપણે અહીંયા કેક કટિંગ આપણે બધા કરીશું, આપણે આપણી સાથે બધા જ. તો દરેકને વિનંતી છે કે તૈયારી રાખજો, અને જેટલો સમય આપણે આ કેક કટિંગનો થશે
એ પછી તરત જ આપણે ગરબા પછી આપણે જમણવાર કરીશું. જમીન પછી આપણે બધા બ્રીબાના આશીર્વાદ આપીને પછી આપણે બધા આરામથી છૂટા પડીશું. તો ડીજે વાળા ભાઈને વિનંતી છે કે થોડુંક સરસ મજાનું ગીત, ગુજરાતી ગીત એક સરસ મજાનું साल भर में सबसे प्यारा होता है एक दिन, 100 दुआएं दे रहा दिल तुमको आज के दिन. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you. I wish you happy happy birthday, happy birthday, happy happy birthday to you.
मेरी दुनिया तू ही रे, मेरी खुशियाँ मेरी खुशियाँ तू ही रे। मेरी दुनिया तू ही रे, मेरी खुशियाँ तू ही रे।